નમસ્કાર, હું હિરલ ચૌહાણ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વાવરડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથમાં એગ્રીકલ્ચર ટ્રેડમાં વોકેશનલ ટ્રેનર તરીકે મારી ફરજ બજાવું છું. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10નું એકમ 4નું સત્ર 2, જેનું નામ છે સોલેનેસી ફેમિલીના શાકભાજીના પાકની લણણી પછીનું હેન્ડલિંગ. લણણી પછીનું હેન્ડલિંગ એટલે શું? હવે તેની વ્યાખ્યા. લણણી પછીના હેન્ડલિંગમાં ભોજન તૈયાર થવાના તરત પહેલાં લણણીથી લઈ લણણી વસ્તુઓની સાવધાનીપૂર્વક આવન જાવનની પ્રક્રિયા સામેલ છે. ટૂંકમાં આપણે જ્યારે પાકને તોડી લઈએ અથવા કાપી લઈએ ત્યારથી લઈને જ્યાં સુધી આપણે તેને પરિવહન એટલે કે આપણે એને બજારમાં મોકલી ન દઈએ ત્યાં સુધી જે પણ પ્રક્રિયાઓ થાય છે તેને લણણી પછીનું હેન્ડલિંગ કહેવામાં આવે છે. તેનો હેતુ ઓછામાં ઓછી સંભવિત પડતર સીમા પર નુકસાનને ઓછું કરવાનો છે. આમાં ક્ષતિના નુકસાનને ઓછું કરાવવા અને તેની ઉપસ્થિતિ, ગુણવત્તા, સંગ્રહ ક્ષમતાને વધારવા માટે લણણી કરવાવાળી ઉપજ માટે સાવધાની, કાળજી અને ઉપચાર સામેલ છે. આ પ્રક્રિયામાં પ્રી-કુલિંગ, સફાઈ, ઉપચાર, વર્ગીકરણ, ક્રમ નિર્ધારણ, પેકિંગ, પરિવહન વગેરે સામેલ છે. ટૂંકમાં આ જે પ્રક્રિયા છે તેમાં પ્રી-કુલિંગ આપણે કરવું, પછી સફાઈ એટલે કે કોઈ પણ બગડેલું ફળ હોય અથવા તો બગડેલું ટમેટું હોય તો ટમેટાને દૂર કરી દેવું, અથવા તો કોઈ પણ પાકેલા અથવા તો કાચા ટમેટા પાકેલા ટમેટા સાથે મિક્સ થઈ ગયા હોય તો તે બંનેને અલગ કરવા, તેનું વર્ગીકરણ કરવું, પછી તેનું પેકિંગ કરવું, આ બધું છે એ સામેલ છે. લણણી પછી થતા નુકસાનના કારણો. લણણી અને બેદરકારીથી અયોગ્ય પદ્ધતિ. ટૂંકમાં કાપણી આપણે જે કરીએ છીએ તે ખૂબ જ બેદરકારીથી કરીએ તો તેનો સમાવેશ છે. બીજું, ઉત્પાદન માટે યંત્ર દ્વારા થતી ઈજા. ટૂંકમાં આપણે જે યંત્ર દ્વારા કોઈ પાકને ઉતારીએ છીએ તો આ પાકની અંદર કોઈ મશીન દ્વારા જો કોઈ પણ પ્રકારની ઈજા થાય તો એ પણ છે એ લણણી પછી જે નુકસાન છે તેની અંદર થાય. ઘણી બધી સંક્રમિત અને સડેલી ઉપજની હાજરી. છોલવાની અયોગ્ય રીત. અયોગ્ય પેકિંગ. સારા સંગ્રહની સ્થિતિ. બટાકાનું અંકુરણ. પરિવહન વખતે ઈજા થવું વગેરે સામેલ છે. હવે લણણી પછીની ટેકનિકના હેતુઓ. ઉપજને વધુ સ્વીકાર્ય સ્થિતિઓમાં રાખવી. કાપેલી ઉપજની હાજરી અને સ્વાદ જાળવી રાખવો. ટૂંકમાં આપણે જે ઉપજને જે કાપી છે તે દાખલા તરીકે ટામેટા હોય તો ટામેટું એકદમ ફીકું ન બની જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને જે ટામેટા આપણા છે તે એકદમ ખાટા પણ ન હોય એટલે કે એનો સ્વાદ જે છે તે જળવાઈ રહે એવી રીતે આપણે એ ઉપજ છે એને રાખવા માટે આ બધી ટેકનિક જે છે તેનો ઉપયોગ કરીએ છીએ. ખાદ્ય સુરક્ષા અને પોષક મૂલ્યોનું રક્ષણ કરવું. ટૂંકમાં પોષક તત્વો જે પાકની અંદર રહેલા છે, વિટામિન્સ રહેલા છે, મિનરલ્સ રહેલા છે, તો આ જે મિનરલ્સ છે તે જળવાઈ રહે તેનું પણ આપણે જે છે તે ધ્યાન રાખવું જોઈએ. અને ખાદ્ય સુરક્ષા એટલે કે વધારે પડતા કેમિકલોનો પણ ઉપયોગ નથી કરવાનો કે જેના કારણે આ જે આપણા પાકો છે તેની જે ખાદ્ય એટલે કે ખાવા લાયક ના બચે. લણણી કર્યા પછી વેચાણ સુધી બને તેટલું ઓછું નુકસાન કરવું. હવે લણણી પછીની જે ટેકનિકો છે તેનો ઉપયોગ આપણે કરીએ તો તેનો હેતુ શું છે? તો કે આપણે કાપણી પાકની કરી લીધી ત્યાંથી લઈ અને જ્યાં સુધી તેને વેચી ન દઈએ ત્યાં સુધી બને એટલું ખૂબ જ ઓછું નુકસાન છે તે થવું જોઈએ. સિઝન વગર પણ હાજર રાખવું.
વગેરે. લણણી પછીની પ્રક્રિયા. લણણી પછી કઈ કઈ પ્રક્રિયાઓ આપણે જે છે તે કરીએ છીએ તે પ્રક્રિયાના નામો. એમાં પહેલું છે કપાયેલી ઉપજનો સંગ્રહ. એટલે કે પહેલાં આપણે શું કરવાનું છે તો કે આપણે જે ઉપજ છે તેને કાપી લીધી છે તેને એક જગ્યાએ ભેગી કરવાની છે. એટલે ટૂંકમાં એક જગ્યાએ કામચલાઉ રીતે તેને સંગ્રહિત કરવાની છે. એના પછી શું આવશે તો કે આપણે જે ઉપજ લાવી દીધી છે એને શું કરવાની છે, ઠંડી કરવાની છે. હવે ઠંડી કરવા માટે આપણે શું કરશું તો કે એની અંદર પ્રી કુલિંગ કરશું. પ્રી કુલિંગની પ્રોપર વ્યાખ્યા શું છે તો કે રિમૂવલ ફિલ્ડ હીટ. એટલે કે ખેતરની જે ગરમી છે એ ખેતરની જે ગરમી છે તેને દૂર કરવા માટે શું તો કે પ્રી કુલિંગ છે એનો ઉપયોગ થાય છે. પછી છે વર્ગીકરણ. તો કે હવે પાકેલા ટામેટાં હોય કે કાચા ટામેટાં હોય અથવા તો બીજો કોઈ પણ પાક છે તો કે રીંગણા છે તો મોટા રીંગણા, નાના રીંગણા, આ બધાને અલગ અલગ ભાગમાં વર્ગીકૃત કરવા. પછી છે સફાઈ અને જંતુ સંશોધન. હવે જંતુ કોઈ પણ પ્રકારના રહેલા છે અથવા તો જંતુ દ્વારા જો નુકસાન કરેલ પાક છે તો પાક એટલે કે ફળ છે તો એ ફળને અલગ દૂર કરી દેવું, અથવા તો એમાં કોઈ પણ બગડેલા ફળો છે, ખૂબ જ નાના ફળો આવી ગયા છે તો આ બધા ફળોને આપણે શું કરવું જોઈએ તો કે સફાઈ કરી અને દૂર કરવા જોઈએ. એના પછી છે સૂકવવું. એટલે કે જે પાક આપણે છે તેને ધોયો એટલે કે સફાઈ કરી લીધી. હવે યોગ્ય રીતે ધોયા પછી તેને સૂકવવા જરૂરી છે. પછી છે ક્રમ નક્કી કરવો. પાક જે છે એને આપણે વિવિધ પ્રકારના ક્રમમાં કે A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ, D ગ્રેડ આવી રીતે અલગ અલગ ક્રમમાં જે છે તેનું ગ્રેડિંગ કરવું જોઈએ. એના પછી છે અન્ય જે પણ ઉપચાર જે પણ વધે, કોઈ પણ પ્રવૃત્તિ રહી જાય, વેક્સિંગ છે તો આવી જે પણ પ્રવૃત્તિઓ રહી જાય છે તે કરવી જોઈએ. એના પછી છે પેકિંગ. હવે આપણો જે પાક રહેલો છે એ પાકને શું કરવાનું છે તો કે યોગ્ય રીતે આપણે જે પેક કરવી છે, કોઈ કન્ટેનરમાં પેક કરવી છે, કોઈ કોથળાની અંદર પેક કરવી છે તો તેનું પેકિંગ કરવું જોઈએ. એના પછી આપણે શું તો કે એક જગ્યાએ જ્યાં સુધી પરિવહન ન કરી શકીએ ત્યાં સુધી એક યોગ્ય કામચલાઉ તો નહીં પણ આમ કહીએ તો કે એક પરમિનન્ટલી એક જગ્યા નક્કી કરી લેવાની છે કે જ્યાં તેને આપણે સંગ્રહિત કરી શકીએ. હવે ત્યાં સંગ્રહિત કરી શકીએ ત્યાં જે જગ્યાએ આપણે એને પાકને રાખી દીધો છે એ જગ્યાએથી એને શું કરવાનું છે તો કે વેચાણ માટે મોકલવાનું છે. કારણ કે શાકભાજી ખરાબ થઈ જાય છે તેથી ઉપરની બધી જ પ્રક્રિયા દરમિયાન ઉપજનું સાવધાનીપૂર્વક અને યોગ્ય સંચાલન સૌથી અગત્યનું છે. જે કાપેલી ઉપજનો સંગ્રહ. હવે જે પણ આપણી લણણી પછીનું હાર્વેસ્ટિંગ પછીની જે ટેકનિકો શીખીએ છીએ એટલે કે લણણી પછીની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ વિશે ડીપમાં જાણકારી મેળવીએ. હવે એમાં પહેલું છે કાપેલી ઉપજનો સંગ્રહ. બાગાયતી ખેતીની ઉપજ ખૂબ જ નાજુક હોય છે કારણ કે તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને લણણી પછી હળવી ઈજાઓ અથવા દબાણ, ધબ્બા અથવા ઈજાઓના રૂપમાં દેખાઈ શકે છે. કાપેલી ઉપજનો સંગ્રહ કરતી વખતે કાળજી રાખવી જોઈએ. એના પછી છે પૂર્વ વર્ગીકરણ. આ એવી પ્રક્રિયા છે જેમાં ઈજાગ્રસ્ત, ડાઘાવાળા, રોગગ્રસ્ત પક્ષીઓના ખવાયેલા, સડવાવાળા, કરમાયેલા ઉત્પાદનોને અલગ કરવામાં આવે છે. તેનાથી આગળનો હેન્ડલિંગ ખર્ચ ઓછો થઈ જાય છે કારણ કે તે અનિચ્છનીય ઉત્પાદનોથી અલગ થઈ જાય છે. ટૂંકમાં પૂર્વ વર્ગીકરણ એ શું તો કે આપણે પહેલેથી જ એવી રીતે આપણા હાથમાં કોઈ પણ સડેલા અથવા પક્ષીઓ દ્વારા ખાઈ ગયેલ એવા કોઈ પણ ફળ આવ્યા છે તેને આપણે પહેલેથી જ શું કરી દેવા જોઈએ, દૂર છે તે કરી દેવા જોઈએ. એના પછીની જે પ્રક્રિયા છે તેનું નામ છે પ્રી કુલિંગ. પ્રી કુલિંગ ખેતરમાંથી આવેલી ગરમીને દૂર કરવા માટે કાપેલી ઉપજને ઠંડી કરવાવાળા ઉપચાર છે. આ શ્વસન દર, એન્ઝાઇમિક પ્રવૃત્તિ, ઇથિલિન ઉત્પાદન દર, પાણીની ખામી અને માઇક્રોબિયલ નુકસાનને ઓછું કરે છે. ટૂંકમાં પ્રી કુલિંગ એટલે શું તો કે આપણે જે ખેતર છે તેની અંદર જે ઉપજ રહેલી છે
તે જે ગરમ છે તેને જે ઠંડી કરવાનું કામ છે એ શેમાં આવે છે? પ્રી કુલિંગની અંદર થાય છે. ટૂંકમાં ઉપજને ઠંડી કરવાનો જે ઉપચાર છે તેને પ્રી કુલિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રી કુલિંગ છે તેનાથી ફાયદા શું થાય? તો કે એક છે શ્વસન દર છે એને ઓછો કરી દે છે. હવે જો શ્વસન દર ઓછો થઈ જશે તો તેનાથી શું થશે? તો કે જે પાક છે તે બગડશે નહીં. ટૂંકમાં પાક ન બગડે તેના માટે શ્વસન દરને પણ તે ઓછું કરી દે છે. એની જ સાથે એન્ઝાઇમિક પ્રવૃત્તિ એટલે શું? તો કે વિવિધ પ્રકારના જે કોઈ પણ એન્ઝાઇમ એની અંદર રહેલા છે, એટલે કે ઇથિલિન રહેલું છે, લાઇકોપિન રહેલું છે, અથવા તો ચીની ગ્રીક રહેલું છે, આવા વિવિધ પ્રકારના જે પણ રસાયણો રહેલા છે તેની પ્રવૃત્તિને પણ શું કરી દે છે? ઓછી કરી દે છે. તેની જ સાથે ઇથિલિનના ઉત્પાદન દરને ઓછું કરે છે. હવે જો ઇથિલિનનું ઉત્પાદન દર ઓછો થશે તો પાક છે એ ઝડપથી પાકશે નહીં. ટૂંકમાં પાક જે છે આપણો એને વધારે પકવતા અટકાવવા માટે પણ આપણે જે પ્રી કુલિંગ છે તે કરવું જોઈએ. એની જ સાથે માઇક્રોબિયલ જે નુકસાન છે તેને પણ ઓછા કરે છે. ટૂંકમાં જે બગડવાની જે પ્રક્રિયા છે એના માટે જે વિવિધ પ્રકારના માઇક્રોબ્સ એટલે કે બેક્ટેરિયા છે, માઇકોરિઝા છે, વાયરસ છે, આ જે છે એ નુકસાન કરતા હોય છે. આ જે નુકસાન છે તેને પણ આ જે પ્રી કુલિંગ છે તે ઓછું કરે છે. હવે છે પ્રી કુલિંગની વિવિધ પદ્ધતિઓ. પ્રી કુલિંગની કુલ 5 પદ્ધતિઓ છે. તેમાં પહેલી છે હાઇડ્રો કુલિંગ, બીજું છે રૂમનું ઠંડુ હોવું, એના પછી ત્રીજું છે બળપૂર્વકનું એર કુલિંગ, એના પછીનું છે આઈસ કુલિંગ અને છેલ્લું છે વેક્યુમ કુલિંગ. ટૂંકમાં આ જે પદ્ધતિઓ છે હવે તેના વિશે જાણકારી મેળવીએ. હવે પહેલું છે હાઇડ્રો કુલિંગ. હાઇડ્રો કુલિંગ એટલે શું? તો કે ભાઈ નામ એવું કામ. ટૂંકમાં હાઇડ્રો એટલે શું? તો કે પાણી આપણે કહીએ તો કે જે કુલિંગમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? હાઇડ્રો કુલિંગ તરીકે ઓળખવામાં આવે છે. લણણીવાળી ઉપજ પર કાં તો ઠંડા પાણીનો ફુવારો કરવામાં આવે છે અથવા તો પાણીમાં ડુબાડવામાં આવે છે. આ માટે તેને વોટર કુલિંગથી પણ ઓળખવામાં આવે છે. આવું મોટા ભાગે પાંદડાવાળા શાકભાજીમાં થાય છે. ટૂંકમાં જે પાંદડાવાળા શાકભાજી છે તેની અંદર હાઇડ્રો કુલિંગનો ઉપયોગ કરવાથી પાંદડા ઉપર રહેલી જે ધૂળ છે અથવા તો વિવિધ જે માટીના રજકણો છે આ બધાય શું થાય છે? ધોવાઈ જાય છે. ટૂંકમાં પાંદડાવાળા જે શાકભાજી છે તેના માટે ઉપયોગી પદ્ધતિ કઈ છે? તો કે હાઇડ્રો કુલિંગ. હાઇડ્રો કુલિંગનું અન્ય નામ શું છે? તો કે એને વોટર કુલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વોટર કુલિંગ તરીકે શા માટે ઓળખવામાં આવે? તો કે તેની અંદર પાણીનો છે તે ઉપયોગ થાય છે, જેના કારણે તેને આપણે વોટર કુલિંગ પણ કહી શકીએ છીએ. હાઇડ્રો કુલિંગ પાણીના તાપમાનને 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ પર જાળવી રાખે છે. હવે એના પછીની જે પદ્ધતિ છે તેનું નામ છે રૂમનું ઠંડુ હોવું. એક ઇન્સ્યુલેટ અને રેફ્રિજરેટેડ રૂમ ઠંડી હવાના આવન જાવન દ્વારા ચાલે છે. ટૂંકમાં આની અંદર શું? તો કે એક રૂમ હોય છે તેની અંદર આપણે શું? તો કે એક રેફ્રિજરેટર ગોઠવી દેવાનું છે, એક એવું યંત્ર ગોઠવી દેવાનું છે જે શું કરશે? તો કે રૂમની અંદર જે ઠંડી હવા છે તેને પસાર કરશે. એના પછીનું છે બળપૂર્વકનું એર કુલિંગ. ઉત્પાદનને એક રેફ્રિજરેટર રૂમમાં રાખવામાં આવે છે અને શક્તિશાળી પંખાની મદદથી ઠંડી હવા પસાર કરવામાં આવે છે. એના પછી છે આઈસ કુલિંગ. આઈસ કુલિંગ એટલે શું? તો કે આઈસ એટલે બરફ. તો બરફ દ્વારા જે કુલિંગ કરવામાં આવશે તે શેની અંદર આવશે? આઈસ કુલિંગની અંદર આવશે. કાપેલી ઉપજને બરફના સંપર્ક દ્વારા પ્રી કૂલ કરવામાં આવે છે. વોટરપ્રૂફ પેકેજનો ઉપયોગ ઉપજને લપેટવા માટે કરવામાં આવે છે. વોટરપ્રૂફ પેકેજમાં ઉપજને લપેટવી અથવા કવર કરવી.
હવે છેલ્લું છે વેક્યુમ કુલિંગ. કાપેલી ઉપજમાંથી એક ગરમ ચેમ્બરમાં ઓછા વાયુમંડલીય દબાણ પર દૂર કરવામાં આવે છે. સુવ્યવસ્થિત ધોવા અને સાફ કરવું. માટી અને ધૂળને દૂર કરવા માટે ઉત્પાદિત પાકોને ધોવા જોઈએ. નુકસાની અથવા નુકસાનીવાળા ભાગને અલગ કરવા જોઈએ. ટૂંકમાં આપણે જે પાક છે તેને શું તો કે ફળો છે તેને ધોઈ નાખવા જોઈએ અને તેની અંદર કોઈ પણ પ્રકારના નુકસાનવાળો ભાગ હોય તો તેને દૂર કરવો જોઈએ. ક્લોરીન 100 થી 150 ppmના દ્રાવણનો ઉપયોગ કાપેલી ઉપજને ધોવા માટે કરવામાં આવે છે. ધોવાથી ઉપજની સપાટીમાંથી ઇનોકુલમ નીકળે છે અને તાજું સ્વરૂપ આપે છે. એટલે ટૂંકમાં આપણે જે ઉપજ છે તેને ધોઈએ તો જે પાક છે તેની અંદર એક પદાર્થ રહેલો હોય છે. આ જે રસાયણ છે એ બહાર નીકળે, જેનાથી શું થાય તો કે આપણે જે પાક છે તેને જોતાં જ એકદમ તાજું હોય એવું સ્વરૂપ છે તે આપે છે અને સપાટી પરથી કોઈ પણ બહારની ગંધ અથવા સ્વાદને સાફ કરે છે. એના પછીની જે પદ્ધતિ છે તે છે સૂકવવું. ધોયા અથવા પ્રી કુલિંગ કર્યા પછી ઉપજને ઉત્પાદનમાં ઇચ્છનીય ભેજના સ્તર સુધી સૂકવવા જોઈએ. સૂકવણીને કામચલાઉ શેડમાં કરવી જોઈએ. એના પછી છે વેક્સિંગ. વેક્સને કાપેલી સપાટી પર આના માટે લગાવવામાં આવે છે. હેન્ડલિંગ અને વેચાણ દરમિયાન પાણી ઉડી જવાથી રોકવું. વેક્સિંગની જે પ્રક્રિયા છે તે શું તો કે આ બધી જે ટેકનિકો છે જેનો આપણે ઉપયોગ કરતા હોય, આ જે ટેકનિકો છે એની દરમિયાન પાણી જે છે તે ઉડી ન જાય તેના માટે પણ વેક્સિંગ છે તે કરવામાં આવે છે. ઈજા અને નિશાનથી બચવું. પ્રવેશના સ્થળને સીલ કરવું. શેલ્ફ જીવનના વિસ્તાર અને ગુણવત્તાને જાળવી રાખવી. હવે છે વર્ગીકરણ. તે નુકસાનીવાળી, રોગગ્રસ્ત અને જંતુથી અસર પામેલી શાકભાજીઓને અલગ કરવાની પ્રક્રિયા છે જે બજાર માટે યોગ્ય નથી અને તેના સંગ્રહને વર્ગીકરણના રૂપમાં ઓળખવામાં આવે છે. ટૂંકમાં બજારમાં મોકલવા માટે જો કોઈ પાક શાકભાજી છે એ અમુક એવા હોય કે જે બગડેલા કે હોય તો તેને આપણે બજારમાં મોકલી શકીએ નહીં. તો આવા જે શાકભાજીઓ છે તેને અલગ કરવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે તો કે વર્ગીકરણ કહેવામાં આવે છે. તે શાકભાજીની ઉપજની લણણી પછી હાથથી કરવામાં આવે છે. ટૂંકમાં માણસ જે પણ હોય, કુશળ કોઈ મજૂરો હોય અથવા તો ખેડૂત પોતે પોતાના હાથથી જ આ કાર્ય છે તે કરે છે. એના પછી છે ક્રમ નક્કી કરવો. આ જુદા જુદા એક જ સરખા જથ્થામાં આકાર, આકૃતિ અને રંગ મુજબ ઉપજનું વર્ગીકરણ છે જેને ગ્રેડિંગ કહેવામાં આવે છે. આ હાથથી અથવા લાઈનોની ગ્રેડિંગ દ્વારા કરી શકાય છે. આ હાથથી અથવા લાઈનોની ગ્રેડિંગ દ્વારા કરી શકાય છે. ઉપજના ગોળ આકાર પ્રમાણે ગ્રેડિંગ રીંગોને આકાર આપીને કરી શકાય છે. સારા ગ્રેડથી બજારમાં સારી કિંમત મળે છે. ટામેટાના ફળોને તેમના આકારના આધાર પર 4 સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવે છે, જેમાં સુપર A, સુપર ફેન્સી અને કોમર્શિયલ. આ 4 ભાગોમાં જે ટામેટા છે તેને આપણે વર્ગીકૃત છે તે કરી શકીએ છીએ. આ જ પ્રમાણે મોટા, મધ્યમ અને નાના કદના આકાર. નીચલી કક્ષાની ઉપજનો ઉપયોગ અથાણાં અથવા કેચઅપ, સોસ વગેરે જેવા મૂલ્યવાળા ઉત્પાદનો બનાવવા માટે કરવામાં આવે છે. હવે પછી પેકેજિંગ.
પેકેજિંગ પરિવહન, વિતરણ, સંગ્રહ, છૂટક વેચાણ અને ઉપભોક્તાની સૌથી આકર્ષક રૂપમાં બતાવવા માટે વસ્તુઓને તૈયાર કરવાની એક પ્રક્રિયા છે. પેકેજિંગ ન્યૂનતમ કિંમત પર સારી સ્થિતિમાં વાસ્તવિક વપરાશકર્તાને ઉપજનું સુરક્ષિત રીતે વેચાણ તે કરે છે. હેન્ડલિંગ અને પરિવહન ઉપજની સુરક્ષા માટે પેકિંગ યોગ્ય હોવું જોઈએ. યોગ્ય પેકિંગની સામગ્રીની પસંદગી બહુ જ અગત્યની છે. આને ઉત્પાદન, પરિવહનના સાધનો અને બજારના અંતર અથવા સંગ્રહના સમય પ્રમાણે પસંદ કરવા જોઈએ. સ્થાનિક બજારમાં પરિવહન માટે વાંસની ટોપલીઓ અને છણના કોથળાનો ઉપયોગ સામાન્ય છે. પેકેજિંગનું વર્ગીકરણ. પેકેજિંગને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે. પહેલું, મરોડદાર અથવા લચીલા કોથળા અને થેલા જે પ્લાસ્ટિક, શણ, કેનવાસ, તાર અને નેટથી બનેલા હોય છે, જેનો ઉપયોગ બટાકા, મરચાં અને રીંગણા માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે ટામેટાં, મરચાંમાં લાકડાના ટોપલાનો ઉપયોગ કરવામાં આવે છે. CFB ટામેટામાં ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટિકના ટોપલા ટામેટાં, મરચાં, રીંગણા, બટાકા વગેરેમાં ઉપયોગી છે. જુદા જુદા પ્રકારની ટોપલીઓ જેવી કે વાંસની ટોપલી, પ્લાસ્ટિકની ટોપલી અને વણેલી પટ્ટીઓ અને પાંદડા વગેરેમાંથી બનેલી ટોપલીઓનો પણ આપણે પેકેજિંગમાં ઉપયોગ તે કરી શકીએ છીએ. નિકાસ માટે પેલેટ બોક્સ અને શિપિંગ કન્ટેનર. હવે આના પછીની જે વિવિધ પ્રક્રિયાઓ છે તેના વિશે આપણે આના પછીના વિડીયોની અંદર વાત કરશું. તો વિડીયો અંત સુધી નિહાળવા ધન્યવાદ.